વડોદરાની એસએસજી હોસ્પિટલ હવે બલ્ક વેસ્ટ જનરેટર કેટેગરીમાં કચરાનું પ્રોસેસિંગ હવે હોસ્પિટલ જ કરશે. મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ તરીકે ઓળખાતી સયાજી હોસ્પિટલ હવે બલ્ક વેસ્ટ જનરેટર કેટેગરીમાં સામેલ થઈ છે. સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકા અનુસાર હવે હોસ્પિટલમાંથી નીકળતો કચરો વડોદરા મહાનગરપાલિકા નહીં પરંતુ હોસ્પિટલ દ્વારા જ પ્રોસેસ કરવામાં આવશે. આ અંગે માર્ગદર્શન આપવા માટે ગઈકાલે પાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે એસએસજી હોસ્પિટલની મુલાકાત લીધી હતી. એસએસજીમાં દરરોજ હજારો દર્દીઓ સારવાર માટે આવતા હોવાથી અહીં મોટા પ્રમાણમાં કચરો ઉત્પન્ન થાય છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હોસ્પિટલને હવે બલ્ક વેસ્ટ જનરેટર તરીકે નોંધવામાં આવી છે. આ અંગેની પ્રક્રિયા અને નોંધણી અંગે માર્ગદર્શન આપવા પાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે હોસ્પિટલની મુલાકાત લીધી હતી. આ નિર્ણય બાદ હોસ્પિટલમાંથી નીકળતા કચરાના નિકાલ અને પ્રોસેસિંગની સંપૂર્ણ જવાબદારી હવે હોસ્પિટલ તંત્રની રહેશે, જ્યારે પાલિકા જરૂરી માર્ગદર્શન અને નિયતાત્મકતા પ્રક્રિયામાં સહયોગ આપશે. પાલિકાનું માનવું છે કે આ વ્યવસ્થાથી હોસ્પિટલમાં સ્વચ્છતા, કચરાના વૈજ્ઞાનિક નિકાલ અને પર્યાવરણ સંરક્ષણને વધુ વેગ મળશે. હવે આગામી સમયમાં હોસ્પિટલ આ પ્રક્રિયાનો અમલ કેવી રીતે કરે છે તેના પર સૌ કોઈની નજર રહેશે. એસએસજી આપણી વડોદરા જિલ્લાની બહુ મોટી હોસ્પિટલ છે અને અહીંયા બેડ પણ ની સંખ્યા પણ વધારે છે. ખાસ કરીને હાલમાં સુપ્રીમ કોર્ટની જે નવી ગાઈડલાઇન મુજબ બલ્ક વેસ્ટ જનરેટરમાં જેનો સમાવેશ થાય છે એમાં આપણી એસએસજી હોસ્પિટલનો સમાવેશ થાય છે. એ સંદર્ભમાં આજે વિઝિટ લેવામાં આવી અને એમને એમાં નોંધણી કરવા માટેની સમજૂત કરવામાં આવે છે કે હવે જે કચરો નીકળશે એનું પ્રોસેસિંગ તમારે જાતે કરવાનું થશે. એ બાબતની સમજ આપી અને એનું રજિસ્ટ્રેશન માટેની આજે એક મુલાકાત હતી.